તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ગામે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તાલુકા કક્ષાની હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 2/3/2026 સોમવારે સોડગામ ગામના ગ્રામજનોએ હોળી પ્રગટાવી હતી। ત્યાં સોડગામના આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક પૂજા જમણા ફેરે કરી હતી। મંગળવારે રાત્રે 9 વાગ્યે વાલિયા તાલુકામાંથી આવેલા આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક નમસ્કાર કર્યા હતા અને ગ્રામજનો સાથે મળી અને આદિવાસી દેશી ઢોલ શરણાઈ સાથે નાચગાન કરવામાં આવ્યું હતું। જે આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈ દ્વારા હોળીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આદિવાસી પ્રકૃતિ પૂજક છે। આદિવાસીના દરેક તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા છે। આદિવાસીઓ હોળીની ઉજવણી પ્રાકૃતિક રીતે જ ઉજવે છે। શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, તુવેર, વાલ વગેરે પાક તૈયાર કરી આપવા બદલ કુદરતનો આભાર વ્યક્ત કરવા હોળી ઉજવવામાં આવે છે। આદિવાસી કુદરતી બંધારણનું પાલન કરે છે, માટે કુદરતના નિયમ મુજબ આદિવાસી હોળીની ચારે બાજુ જમણા ફેરે ફરી ચણા, વાટી, ધાણી, હરડા, કેરી, ખજૂર હોળીમાં અગ્નિદેવને અર્પણ કરી હોળીની પ્રાકૃતિક પૂજા કરે છે અને વરસાદની આગાહી કરે છે। પાકેલા અનાજના પૂડિયા હોળીમાં સળગાવવામાં આવે છે, રાખ શરીર પર લગાવે છે, ઘેરૈયા બને છે, કેસુડાના કુદરતી રંગથી રંગાય છે। હોળી આદિવાસીઓનો પ્રાકૃતિક ઉત્સવ છે। આમ આદિવાસીઓમાં હોળીનું ઘણું મહત્વ છે। અંતે જય આદિવાસી સેનાના સેના પ્રમુખ શ્રી વસાવા હાર્દિકભાઈ દ્વારા કુદરત કી જય જોહાર જય આદિવાસીના જયઘોષ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમનું સમાપન થયું। HBN TV ન્યૂઝ રમેશ સત્યની સાથે।